our e-learning series. Let's take a new function today. Once again, we all e-gurus welcome you. મિત્રો આજે આપણે લેંગ્વેજ ફંક્શન 6 જેનું નામ છે પર્પસ એ આપણે શીખીશું. પર્પસનો મતલબ થાય હેતુ. તો હેતુ દર્શાવવા માટે જોઈએ કયા કયા જુદા જુદા આપણા લેંગ્વેજ ફંક્શન્સનો ઉપયોગ થાય છે, કયા કયા કીવર્ડ્સ એમાં વપરાય છે. પછી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અને સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોર ડાયલોગ એ સમજીએ. તો ચાલો શરૂ કરીએ છીએ લેંગ્વેજ ફંક્શન પર્પસ જેનો મતલબ થાય હેતુ. તો મિત્રો પર્પસ ઓર તમને ક્યારેક પૂછાય શોઈંગ પર્પસ એટલે હેતુ દર્શાવવા માટે. આપ જોઈ શકો છો જુદા જુદા 4 ટોપિક્સ અને 4 કીવર્ડ્સ અહીંયા તમને આપેલા છે. એનાથી આપણે હેતુ દર્શાવી શકતા હોઈએ છે. સૌપ્રથમ છે ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવનો મતલબ થાય ક્રિયાપદનું ટુ વાળું રૂપ. જે રીતે ટુ ગો, ટુ ડાન્સ, ટુ સી, ટુ વોચ, ટુ હેલ્પ એટસેટ્રા વગેરે. તો મિત્રો જ્યારે કોઈ આગળ ક્રિયાવાળું વાક્ય હોય અને એની સાથે તમે ટુ વાળા ક્રિયાપદથી અન્ય કોઈ શબ્દો વગેરે મૂકો, એ ટુ વાળું ક્રિયાપદ અથવા આપણું ઇન્ફિનિટિવ એ આગળના વાક્યની ક્રિયાનો શું હેતુ છે એ હેતુ દર્શાવવાનું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, પહેલું વાક્ય સમજીએ. વી વેન્ટ ટુ આગ્રા. અમે આગ્રા ગયા. કયા હેતુથી ગયા અથવા શા માટે ગયા? સી ધ તાજમહાલ. તો ટુ સી એ આપણું ઇન્ફિનિટિવ થયું, જેના દ્વારા આપણે અહીંયા હેતુ દર્શાવીએ છીએ. ટુ સી ધ તાજમહાલ. નેક્સ્ટ, સ્નેહા વર્ક્સ હાર્ડ. સ્નેહા સખત મહેનત કરે છે. કયા હેતુથી મહેનત કરે છે? ફર્સ્ટ ક્લાસ મેળવવાના હેતુથી. ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. પૈસા કમાવાનો હેતુ હોય તો આપણે ટુ અર્ન મની એ પ્રકારના શબ્દો મૂકી અને આ ક્રિયાનો હેતુ દર્શાવી શકીએ. વાક્ય રચના સમજીએ. તો પ્રથમ વાક્યમાં કોઈ ક્રિયા દર્શાવવામાં આવે છે. ટુ વાળા ક્રિયાપદ દ્વારા એ ક્રિયા શા માટે કરવામાં આવે છે અથવા કયા હેતુથી કરવામાં આવે છે એ હેતુ દર્શાવવામાં આવે છે. આપણો પહેલો કીવર્ડ થયો ઇન્ફિનિટિવ, ટુ વાળું ક્રિયાપદ જે મુખ્ય ક્રિયાવાળા વાક્યનો હેતુ દર્શાવવાનું કામ કરે છે. બીજું બે વાક્યોને જોડનાર સંયોજક તરીકે આપણે વિથ વ્યુ ટુ નો ઉપયોગ પણ કરી શકીએ. આપણે યાદ રાખવાનું છે કે વિથ વ્યુ ટુ પણ હેતુ બતાવે છે, પણ વિથ વ્યુ ટુ સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું વર્બ અથવા આઈએનજી વાળું ક્રિયાપદ વપરાતું હોય છે. જેમ કે આઈ વેન્ટ ટુ સુરત. હું સુરત ગયો. આ ક્રિયા છે. કયા હેતુથી ગયા? તો વિથ વ્યુ ટુ આપણે સંયોજક તરીકે મૂકવું છે. તો વિથ વ્યુ ટુ પછીનું ક્રિયાપદ આઈએનજી વાળું હોવું જોઈએ. વિથ વ્યુ ટુ મીટિંગ માય ફ્રેન્ડ. મારા મિત્રને મળવાના હેતુથી અમે સુરત ગયા હતા. ફરી યાદ રાખીએ, વિથ વ્યુ ટુ ઓલવેઝ ટેક્સ આઈએનજી વર્બ. વિથ વ્યુ ટુ હંમેશા આઈએનજી વર્બ લેશે. એ અને અન્ય શબ્દો કર્મ તરીકે આપણે મૂકી શકીએ. અમિતાભ સ્ટીલ વર્ક્સ હાર્ડ. અમિતાભ હજી એ મહેનત કરે છે. વિથ વ્યુ ટુ અર્નિંગ મની. એનો હેતુ કયો છે એ આપણે મૂક્યું કે વિથ વ્યુ ટુ અર્નિંગ મની. તો બીજો આપણો કીવર્ડ થયો વિથ વ્યુ ટુ, જે ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ સ્વરૂપ હોય. ત્રીજો આપણો કીવર્ડ છે ઇન ઓર્ડર ટુ. એ પણ હેતુ દર્શાવવાનું કામ કરે છે. અને ઇન ઓર્ડર ટુ પછી પ્લેન વર્બ. પ્લેન વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે એમાં વાપરી શકીએ. દાખલા તરીકે, કદમ બોટ અ ન્યૂ પીએસપી. કદમે નવું પીએસપી ખરીદ્યું. કયા હેતુથી? ઇન ઓર્ડર ટુ પ્લે ગેમ્સ. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદના આઈએનજી કે એવું લગાવવાનું નથી, મૂળ રૂપ ઇન ઓર્ડર ટુ પ્લે ગેમ્સ. શ્રેયા ઓફર્ડ સાયન્સ સ્ટ્રીમ. શ્રેયાએ સાયન્સ પ્રવાહ રાખ્યો. ઇન ઓર્ડર ટુ બીકમ અ ડોક્ટર. હેતુ કયો હતો? ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ આવવું જોઈએ, એ તમને ખ્યાલ હોવો જોઈએ, બીકમ અ ડોક્ટર. ત્યાર પછી મિત્રો બીજા બે જે છે હેતુ દર્શક શબ્દો તરીકે અથવા કીવર્ડ તરીકે એ સો ધેટ છે અને ઇન ઓર્ડર ધેટ છે. બંનેની વાક્ય રચના, પહેલું વાક્ય ક્રિયાવાળું હોય, એ ક્રિયાવાળા વાક્યની પછી જે હેતુ દર્શાવે એ વાક્ય બંનેને જોડનાર શબ્દો તરીકે સંયોજક તરીકે સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટનો આપણે ઉપયોગ કરી શકીએ. પણ ત્યાર પછી એક નવું જ વાક્ય તમારે આખું બનાવવાનું થાય, જેમાં યોગ્ય કર્તા,
ભૂતકાળ હોય તો વર્તમાન કાળ હોય તો કેન અથવા મે, ભૂતકાળ હોય તો કુડ અથવા માઇટ જેવા ભૂતકાળના મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરી શકીએ. અને મોડેલ ઓક્ઝિલરી સાથે ક્રિયાપદનું હંમેશા પ્લેન વર્બ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો એમાં વપરાતા હોય છે તે આપણે મૂકી શકીએ. દાખલા તરીકે, આઈ ટેક એક્સરસાઇઝ રેગ્યુલરલી, હું નિયમિત કસરત કરું છું. ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ કે જેથી કરીને હું મારા શરીરને ફિટ રાખી શકું અથવા હેલ્ધી રાખી શકું. આવું આખું વાક્ય બને સો ધેટ કે જેથી કરીને આઈ આગળ જોવાનું વર્તમાન કાળ છે, ટેક એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે, તો કેન ક્રિયાપદનું મૂળ રૂપ, કીપ અન્ય શબ્દો મૂકી શકાય, માય બોડી હેલ્ધી. એલન રેન ફાસ્ટ, કાળ ગમે તે હોય હેતુ દર્શાવવા માટે આ બધાનો ઉપયોગ તમે કરી શકતા હો છો. ભૂતકાળની વાત છે, એલન રેન ફાસ્ટ, એલન ઝડપથી દોડ્યો હતો. સો ધેટ કે જેથી કરીને હી એની જગ્યાએ કુડ એટલા માટે છે કે રેન એ ભૂતકાળનું વાક્ય દર્શાવે છે. હી કુડ કવર ધ ટાઈમ હી હેડ વેસ્ટેડ, જે ટાઈમ એને વેસ્ટ કર્યો એ કવર. તો મિત્રો, આ રીતે આ 5 કીવર્ડ્સ આપણી સામે છે જે હેતુ દર્શાવવાનું કામ કરે. એટલે આઈડેન્ટિફાય ફંક્શન માટે તમે આ કીવર્ડ તરીકે એક તો ઇન્ફિનિટિવ ક્રિયાવાળું વાક્ય, ત્યાર પછીનું ટુ વાળું ક્રિયાપદ જો હોય તો એ હેતુ દર્શાવવાનું કામ કરે છે. વિથ અ વ્યૂ ટુ પણ હેતુ દર્શાવવાનું કામ કરે છે, એના પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ હોય. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું પ્લેન વર્બ એટલે કે મૂળ રૂપ હોય, જ્યારે સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કરતા કેન કે કુડ અથવા મે માઇટ ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો હોય છે. ફરી યાદ રાખીએ, કીવર્ડ તરીકે ઇન્ફિનિટિવ ક્રિયાપદનું વાળું રૂપ, વિથ વ્યૂ ટુ એ પણ પર્પઝ બતાવવાનું કામ કરે, ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ એ પણ પર્પઝ બતાવવાનું કામ કરે, અને સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પણ પર્પઝ બતાવવાનું કાર્ય કરે છે. તો આ 5 કીવર્ડ્સ આપ યાદ રાખો, જેથી ફંક્શનને આઈડેન્ટિફાય કરવામાં કોઈ તકલીફ નથી. અને આ એની વાક્ય રચનાઓ યાદ રાખો જેથી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરી શકીએ. Let's see how to complete the sentence. તો અહીંયા આપણે ભાગ પાડ્યા છે. સૌ પહેલા ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું ટુ વાળું રૂપ મૂકીને વાક્યો પૂરા કરી શકીએ. વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી વર્બ, એનાથી વાક્યો કેવી રીતે પૂરા થાય. ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ, અને સો ધેટ અને ઇન ઓર્ડર ધેટની વાક્ય રચના અહીંયા લખેલી છે. કૌંસમાં આ રીતે તમને શબ્દો આપવામાં આવ્યા હોય જેનાથી વાક્યો કમ્પ્લીટ કરવાના રહેશે. મિત્રો, વાક્ય રચનાઓ આગળની જો યાદ હશે તો આપ ઇઝીલી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરી શકશો. લેટ્સ સી ફર્સ્ટ. પહેલું જોઈએ, કૌંસમાં પર્પઝ એવું તમને આપ્યું છે, પણ જોવાનું કે બી પર્પઝમાં વિથ અ વ્યૂ ટુ ને ઇન ઓર્ડર ટુ એવો કોઈ શબ્દ નથી, તો તમે ઇન્ફિનિટિવ એટલે ટુ વાળા ક્રિયાપદથી પણ બે વાક્યોને આપ જોડી શકો છો અને એ હેતુ દર્શાવવાનું કાર્ય કરે. દાખલા તરીકે, વી ગોટ અપ અર્લી, અમે જાગ્યા, ભૂતકાળનું આ વાક્ય છે. હવે તમને કોઈ ફંક્શન આપ્યું નથી વિથ અ વ્યૂ ટુ કે ઇન ઓર્ડર ટુ, તો તમે સીધું ટુ વાળું ક્રિયાપદ મૂકી અને વાક્યને કમ્પ્લીટ કરી શકો. વી ગોટ અપ અર્લી ટુ રીચ ધ ફંક્શન, બસ સિમ્પલ, પૂરું. વી ગોટ અપ અર્લી, અમે વહેલા જાગ્યા, આ ક્રિયા છે. કયા હેતુથી જાગ્યા? ટુ રીચ ધ ફંક્શન, ફંક્શનમાં પહોંચવાના હેતુથી. આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ, આ એક ક્રિયા છે કે મેં નવી એક બાઇસિકલ ખરીદી. કયા હેતુથી ખરીદી? તો કૌંસમાં આપ્યું છે ગો ફોર સાયકલિંગ, સાયકલિંગ કરવા માટે જવાના હેતુથી. તમે સીધું ટુ વાળું ઇન્ફિનિટિવ અથવા ટુ વાળું ક્રિયાપદ મૂકો અને અન્ય શબ્દો મૂકો. જોઈ લો, આઈ બોટ અ ન્યૂ બાઇસિકલ ટુ ગો ફોર સાયકલિંગ, સાયકલિંગ જવા માટે મેં નવી સાયકલ ખરીદી, તો બાઇસિકલ ખરીદી. ત્યાર પછી વિથ અ વ્યૂ ટુ ની સાથે હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો એ પર્પઝ બતાવે છે, હેતુ બતાવે છે. પરીક્ષામાં જોવાનું વિથ અ વ્યૂ ટુ આગળ આપ્યું હોય અથવા કૌંસમાં પણ આપ્યું હોય તો એ જ વાક્ય રચનાને ફોલો કરી આઈએનજી વાળા ક્રિયાપદ મૂકી અને અન્ય શબ્દો મૂકી અને વાક્યને કમ્પ્લીટ કરવા હોય. જોઈએ પહેલું, આઈ વેન્ટ ટુ બોમ્બે, ક્રિયા છે, હું બોમ્બે ગયો. વિથ અ વ્યૂ ટુ કૌંસમાં આપ્યું છે બાય ક્લોથ્સ, કપડા ખરીદવાનો તમારો હેતુ છે, પણ વિથ અ વ્યૂ ટુ છે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આપવું જોઈએ. એટલે યુ શુડ રાઇટ, તમારે લખવું જોઈએ કે
I went to Bombay with a view to buying clothes. એકવાર ગુજરાતી પણ કરી લેવાનું કે બોમ્બે હું ગયો with a view to buying clothes, કપડા ખરીદવાના હેતુથી. We visited Agra, અમે આગ્રાની મુલાકાત લીધી with a view to ing હોવું જોઈએ, સી છે તો seeing કર દો, with a view to seeing the Taj Mahal. I get up early, હું દરરોજ વહેલા ઉઠું છું with a view to, ગોનું યાદ રાખશો હવે કે with a view to છે એટલે ing હોવું જોઈએ. તો with a view to going for morning walk. તો આ પણ પર્પસ બતાવે છે. એક બે વાક્યો in order to વાળા જોઈએ, એની સાથે આપ યાદ રાખો કે in order to પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ભવ્ય gave the GPSC exam. ભવ્ય GPSC એક્ઝામ આપી, કયા હેતુથી આપી? in order to, પછી મૂળ રૂપ હોવું જોઈએ, તો in order to become an officer. ઓફિસર બનવાના હેતુથી અને જીપીએસસી એક્ઝામ આપી. That shows purpose. શ્રેયા ઓફર્ડ સાયન્સ સ્ટ્રીમ. શ્રેયાએ સાયન્સ સ્ટ્રીમ રાખી in order to, ક્રિયાપદનું મૂળ રૂપ આવે, in order to join MBBS. MBBS માં જોઈન થવાના હેતુથી એને સાયન્સ સ્ટ્રીમ રાખ્યું. રાજેશ hired a taxi. રાજેશે ટેક્સી ભાડે કરી in order to reach in time, in order to reach there in time, ત્યાં સમયસર પહોંચવાના હેતુથી અને ટેક્સી ભાડે કરી. તો ત્રીજું યાદ રાખીએ કે in order to પછી પ્લેન વર્બ, ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો મૂકવાથી એ હેતુ દર્શાવે. અને લાસ્ટ વન so that અને in order that, એના પછી આખું એક વાક્ય બને જેમાં કરતા can could આપ મૂકી શકો. શક્યતાની વાત હોય તો may might જેવા શબ્દોનો ઉપયોગ કરી શકો. યાદ એ રાખીએ કે મોડેલ ઓક્ઝિલરી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો આપે મૂકવાના રહેશે. તો જોઈએ પહેલું વાક્ય. We got up early so that, અમે વહેલા જાગ્યા કે જેથી કરીને, આપ્યું છે attend meeting. ગુજરાતીમાં તમારે પહેલું વાક્ય સેટ કરી લેવાનું છે કે ભાઈ આ પ્રકારનું વાક્ય મારે બનાવવું છે, જેમાં યોગ્ય કરતા કેન કુડ વગેરે મૂકી શકીએ, શક્યતાની વાત હોય તો મે માઇટ મૂકી શકીએ, ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો આપણે મૂકી શકીએ. તો વી ગોટ અપ અર્લી, અમે વહેલા જાગ્યા જેથી કરીને અમે મીટિંગ એટેન્ડ કરી શકીએ. આવું તમારે વિચારવાનું થાય. યોગ્ય કરતા મૂકીએ સો દેટ વી, પછી કેન કે કુડ શું મૂકવું, તો એના માટે આગળ જુઓ તમે, ગોટ આપ્યું છે એટલે વાક્ય ભૂતકાળમાં છે એટલે કેનની જગ્યાએ આપણે કુડ મૂકી શકીએ. સો દેટ વી કુડ, એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ રહે એટેન્ડ, વી કુડ એટેન્ડ ધ મીટિંગ. ગુજરાતી કરો એટલે ખ્યાલ આવશે કે ભાઈ અમે વહેલા જાગ્યા કે જેથી કરીને અમે વી કુડ એટેન્ડ ધ મીટિંગ, અમે મીટિંગને એટેન્ડ કરી શકીએ. માય ફાધર ગિફ્ટેડ મી અ લેપટોપ. મારા ફાધરે મને લેપટોપ ગિફ્ટ કર્યું. ઇન ઓર્ડર ધેટ, કે જેથી કરીને લર્ન સોફ્ટવેર એવો શબ્દ છે કે જેથી કરીને મને ગિફ્ટ કર્યું, તો એનો મતલબ કે કોણ સોફ્ટવેર શીખી શકે, હું શીખી શકું. તમારે પહેલા આવું ગુજરાતીમાં આખા વાક્યને સમજી અને કયો કરતા મૂકવો છે એ પણ વિચારી લેવાનું. મારા ફાધરે મને લેપટોપ ગિફ્ટ કર્યું કે જેથી કરીને હું સોફ્ટવેર શીખી શકું. તો ઇન ઓર્ડર ધેટ અથવા સો ધેટ આઈ, ગિફ્ટેડ ભૂતકાળ છે એટલે કેન કે કુડ, તો ભૂતકાળ છે એટલે કુડ કરી શકો. તો સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ આઈ કુડ, ક્રિયાપદનું મૂળ રૂપ લર્ન સોફ્ટવેર. આ રીતે તમારા વાક્યો ઉભા કરવાના. તો ક્રિયાપદનું ટુ વાળું રૂપ, વિથ વ્યુ પછી આઈએનજી અને અન્ય શબ્દો, ઇન ઓર્ડર ટુ હોય તો મૂળ રૂપ અને અન્ય શબ્દો, અને સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ હોય તો કરતા કેન કુડ, શક્યતાની વાત હોય તો મે માઇટ, મૂળ રૂપ અને અન્ય શબ્દોથી તમે વાક્યો કમ્પ્લીટ કરી શકશો. અને આ બધા જ પર્પસ બતાવે છે. અને આ વાક્ય રચનાઓ જો યાદ હશે તો ઇઝીલી યુ કેન સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોર અ ડાયલોગ. ડાયલોગનો તમે રિસ્પોન્સ પણ સારી રીતે શોધી શકશો. ફોર એક્ઝામ્પલ, મમ્મી વાય હેવ યુ લેફ્ટ ધ જોબ. શા માટે તમે લેફ્ટ કરી જોબ તમારી? કદમ એનો જવાબ આપે છે જેમાં પર્પઝ હોવો જરૂરી છે. વાક્ય રચનાઓ નાની નાની બધી સમજવાની. દાખલા તરીકે પહેલામાં છે આઈ હેવ લેફ્ટ ધ જોબ, કદમ જવાબ આપે છે કે ભાઈ મેં જોબ છોડી દીધી. સો આઈ કેન સ્ટાર્ટ માય ઓન બિઝનેસ.
સો એકલું આપણે ક્યાંય આવતું નથી. સોની સાથે ધેટ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એ આપણું પર્પઝ બતાવે છે. એટલે પહેલું વાક્ય એટલા માટે ના આવે કે સોની સાથે ધેટ કે ધેટ નથી. બીજું વાક્ય સમજીએ. આઈ હેવ લેફ્ટ ધ જોબ, મેં જોબ છોડી દીધી સો ધેટ આઈ કેન સ્ટાર્ટ માય ઓન બિઝનેસ. મેં મારી જોબ છોડી કે જેથી કરીને આઈ કેન સ્ટાર્ટ. આપ જોઈ શકો છો સો ધેટ પછી કરતા, કેન, કુડ, મૂળરૂપ, અન્ય શબ્દો હોવા જોઈએ જે અહીંયા ફોલો થાય છે. અને બિલકુલ એનો હેતુ પણ ફોલો થાય છે કે નહીં એ ગુજરાતી કરીને જોઈ લેવાનું. મેં જોબ છોડી કે જેથી કરીને હું મારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકું. બી આપણને સાચું લાગે છે, પણ છતાંય સી અને ડી પણ જોઈએ કે તેમાં શું ભૂલો છે. તો સી માં જોઈ શકો છો આપ, આઈ હેવ લેફ્ટ ધ જોબ ઇન ઓર્ડર ટુ. તો ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. અહીંયા સ્ટાર્ટિંગ એવી ભૂલ આપી છે જેથી એ વાક્ય આપણે સિલેક્ટ કરી શકતા નથી. એ જ રીતે વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી હોવું જોઈએ. ચોથા ઓપ્શનમાં તમે જોઈ શકો છો ડીમાં કે વિથ અ વ્યૂ ટુ સ્ટાર્ટિંગ હોવું જોઈએ, એની જગ્યાએ સ્ટાર્ટ છે, જેથી કરીને એ પણ ના આવે. સો બી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. એટલે મિત્રો કયા આવે એ પણ વિચારવાનું ને કયા ના આવે ને શા માટે ના આવે એ પણ તમારે વાક્ય રચનાઓને બિલકુલ ફોલો કરી અને એને ગુજરાતી પણ કરી અને એને અનુસરવાનું રહેશે. તો ક્યાંય તમારો રિસ્પોન્સ શોધવામાં તમને તકલીફ પડશે. વન્સ મોર એક વધારાનું વાક્ય લઈએ. આરવ, વાય ડીડ યુ મીટ ધ પ્રિન્સિપાલ? શા માટે તમે પ્રિન્સિપાલને મળ્યા હતા? ભૂતકાળનું છે એવું પણ યાદ રાખીએ. ભવ્ય કૌંસમાં પર્પઝ એવું આપ્યું છે, સમજીએ. પહેલામાં સો ધેટ છે. આઈ મેટ ધ પ્રિન્સિપાલ સો ધેટ આઈ કેન ડિસ્કસ ધ પ્રોબ્લેમ. સો ધેટ પછી કરતા, કેન, કુડ, મૂળરૂપ, અન્ય શબ્દો એ હોવા જરૂરી છે. પણ અહીંયા આપ જોઈ શકો છો પહેલું વાક્ય ભૂતકાળ છે, મેટ ધ પ્રિન્સિપાલ. ભૂતકાળની સાથે હંમેશા મોડેલ ઓક્ઝિલરી ભૂતકાળમાં જ આવવું જોઈએ, એટલે કે કુડ આવવું જોઈએ, કેન ચાલે નહીં. વાક્ય આપણે સિલેક્ટ કરી શકતા નથી, અહીંયા કુડ હોવું જોઈએ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ હોવું જોઈએ. તો અહીંયા તો આપ જોઈ શકો છો કે આઈ મેટ ધ પ્રિન્સિપાલ ઇન ઓર્ડર ટુ આઈ કેન ડિસ્કસ ધ પ્રોબ્લેમ. કરતા, કેન વગેરે આપ્યું છે, એટલે ઇન ઓર્ડર ટુ પછી તો સીધું ડિસ્કસ હોય તો એ રિસ્પોન્સ સાચો ગણાય. નેક્સ્ટ જોઈએ સી. આઈ મેટ ધ પ્રિન્સિપાલ વિથ અ વ્યૂ ટુ ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ. બિલકુલ કરેક્ટ છે, એટલા માટે કે વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોવું જોઈએ. અને ગુજરાતી કરશો તો એનો પર્પઝ બિલકુલ સહી છે. આઈ મેટ ધ પ્રિન્સિપાલ, હું પ્રિન્સિપાલને મળ્યો કયા હેતુથી? વિથ અ વ્યૂ ટુ ડિસ્કસિંગ ધ પ્રોબ્લેમ ડિસ્કસ કરવાના હેતુથી. અને લાસ્ટ વનમાં કઈ ભૂલ છે એ પણ સમજીએ. આઈ મેટ ધ પ્રિન્સિપાલ, હું પ્રિન્સિપાલને મળ્યો સો ધેટ આઈ કુડ હોવું જોઈએ, જે નથી, એટલે એ પણ ઓપ્શન આપણો સાચો નથી. સો સી ઇઝ ધ કરેક્ટ ઓપ્શન. સી આપણો ઓપ્શન અને કરેક્ટ ઓપ્શન રહ્યો એવું થાય. મિત્રો રિસ્પોન્સમાં પણ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ તમારે જે એની વાક્ય રચના છે એ બિલકુલ ફોલો કરવાની છે. એ જો યાદ હશે તો સાચો જવાબ શોધવામાં ક્યાંય કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ છતાંય આપ જોઈ શકો છો કે નાની નાની ભૂલો એટલી હોય છે, કેનની જગ્યાએ કુડ આપી દીધું હોય કે આઈએનજી ન હોય. એ માટે તમારે વાક્ય રચનાઓ બિલકુલ રાખવાની છે. અને લેંગ્વેજ ફંક્શનને શોધવા માટે આઈડેન્ટિફાય ફંક્શન, એને માટે કીવર્ડ. તો કીવર્ડ એક ઇન્ફિનિટિવ, ક્રિયાપદનું ટુ વાળું રૂપ, વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી, ઇન ઓર્ડર ટુ પછી મૂળ રૂપ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ પછી કરતા, કેન, કુડ, મે, માઇટ, મૂળ રૂપ અને અન્ય શબ્દો. આ છેક ટોપિક આપણા પર્પઝ બતાવે છે. આશા રાખું કે દરેક ટોપિકની જેમ આ ટોપિકને પણ આપ વારંવાર સાંભળશો, વારંવાર જોશો અને એને સમજશો. મિત્રો અહીંયા વધારે અમે વાક્ય મૂકી શક્યા નથી એક્સરસાઇઝ માટે. સો હું તમને ઓલવેઝ આ એડવાઇસ આપું છું કે પ્લીઝ આફ્ટર ફિનિશિંગ ધીસ ટોપિક ડુ એક્સરસાઇઝ ફ્રોમ એની મટીરિયલ. કોઈ પણ મટીરિયલ લઈ અને આવા વધારે વાક્યો 15-20 વાક્યો આપ જે ટોપિકને લગતા કરો, જેથી કરીને આપનું પરફેક્શન આવે. ઓલવેઝ રિમેમ્બર, પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. હંમેશા યાદ રાખીએ કે પ્રેક્ટિસ જ આપણને સુંદર પૂર્ણતા આપશે.
સો દરેક ટોપિકની જેમ આને પણ એન્જોય કરો અને યાદ રાખો કે આશા સાથે ફરી પાછા નવા ટોપિક સાથે ટૂંક સમયમાં મળીશું. Until then, goodbye, take care, આવજો, ઓલ ધ બેસ્ટ.